ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેન કુમારની પોલીસને અપીલ. ગુજરાતી ફિલ્મના દ્રશ્યોનો દુરુપયોગ થતો હોવાનો દાવો. ગુજરાતી ફિલ્મના દ્રશ્યોનો કેટલાક લોકો દુરુપયોગ કરતા હોવાનો દાવો તેમણે કર્યો છે. જાહેરાતોમાં દ્રશ્યોને ખોટી રીતે દર્શાવવામાં આવી રહ્યા હોવાનો દાવો કર્યો. પોલીસને આવા લોકો સામે કાર્યવાહી કરવા હિતેન કુમારે અપીલ કરી છે. આગામી દિવસોમાં ગુજરાતી ફિલ્મના કલાકારો અને નિર્માતાઓ એકઠા થશે. ગુજરાતી કલાકારો અને નિર્માતાઓ પોલીસને આવેદનપત્ર આપશે. ગુજરાતી સિનેમામાં દાયકાઓથી ખૂબ મહેનત કરીને ખૂબ સુંદર ફિલ્મો આપતો રહ્યો છું, પણ એક વાત વિશે આજે વાત કરવી છે. એકચ્યુઅલી ચેતવણી આપવી છે. અમુક રાજકીય પક્ષો, અમુક પ્રોડક્ટ બનાવનારાઓ, અમે લોકો દિવસ રાત મહેનત કરીને જે ફિલ્મ માટેનું શૂટિંગ અમે પાર પાડતા હોઈએ છીએ, લોકો સુધી એ ફિલ્મો લઈ આવતા હોય છે. હમણાં થોડો વખતથી એક ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કે નવા નવા રાજકીય પક્ષ હોય કે બીજા કોઈ પણ પ્રોડક્ટ પોતાની જાહેર ખબર માટે એ રેડી સીનની અંદર છેડછાડ કરીને સીનનો વપરાશ કરવામાં આવે છે, જુદી રીતે એડિટ કરીને, જુદી રીતે ડબિંગ કરાવીને. આ ખરેખર ખૂબ ખોટી વાત થઈ રહી છે. એની સામે કલાકાર, નિર્માતાઓ, સર્જકોએ ભેગા થઈને વિરોધ કરવાની જરૂર છે ને હમણાં છેલ્લા 2 દિવસથી બધા સંગઠિત થઈ રહ્યા છે. ગુજરાત પોલીસના ક્રાઇમ વિભાગને અમારી બધા તરફથી વિનંતી છે કે આવી જે કાર્યવાહીની સામે અમે ફરિયાદ કરી રહ્યા છે એની સામે કડક પગલાં લેવામાં આવે, જેથી અમારા ખૂબ મહેનતથી કોઈ જુદા કારણસર કરેલા સીન્સ, અમારા એ ખૂબ મોટા ખર્ચા અને દિવસ રાતની મહેનત પછી કરેલા એ ભાગોને એ લોકો પોતાના સ્વાર્થના કારણે પોતાના કાર્યો માટે ન વાપરે અને લોકોને ગેરમાર્ગે ના દોરે. અને ચેતવણી એ લોકોને, જે લોકો આ બધું કરી રહ્યા છે, આ બંધ કરજો, નહીં તો તમારે ખૂબ મોટી સજા ભોગવવાનો વારો આવશે.